હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. પલસાણાના વાંકાનેડા ગામે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રી-કેવાયસી અને સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ અંતર્ગત વિશાળ કેમ્પનું આયોજન. સ્થાનિક સરપંચો અને નાગરિકોનો સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે આવેલા વાંકાનેડા ગામ ખાતે બેંક ઓફ ઇન્ડિયાના સુરત ઝોનના પ્રબંધક રાજેશ કુમારના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ગામે ખાસ કાર્યક્રમ યોજાયો. દેશવ્યાપી રી-કેવાયસી સેચ્યુરેશન ડ્રાઈવ અંતર્ગત જે ખાતાઓ 10 વર્ષ પહેલાં જનધન તથા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન યોજના ખોલાયા હતા તેમની પુનઃ ચકાસણી માટે આ કેમ્પ યોજાયો હતો. કાર્યક્રમમાં હેડ ઓફિસમાંથી જનરલ મેનેજર બિસ્વાસ મિશ્રા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 3 ગ્રામ પંચાયતના સરપંચોના સહકારથી ગ્રામજનોને આમંત્રિત કરાયા અને BC કાઉન્ટર તથા ઓન ધ સ્પોટ પોર્ટલ દ્વારા રી-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. સ્થાનિક નાગરિકો દ્વારા ઉત્સાહભેર સહભાગિતા નોંધાઈ. બેંક ઓફ ઇન્ડિયાનો હેતુ છે કે સપ્ટેમ્બર મહિના સુધી તમામ ગ્રાહકોનું રી-કેવાયસી પૂર્ણ કરવું. સાથે સાથે કેન્દ્ર સરકારની સોશિયલ સિક્યુરિટી યોજનાઓ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનામાં બાકી રહેલા લાભાર્થીઓને જોડવાનું અભિયાન પણ હાથ ધરાયું છે. વાંકાનેરમાં યોજાયેલા કેમ્પ દ્વારા લોકોમાં આર્થિક સશક્તિકરણનો સંદેશ વ્યાપક રીતે પહોંચાડવામાં આવ્યો. રિપોર્ટર ચેતન તરી, સુરત, CZ24 ઇન્ડિયા ન્યૂઝ. ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે.